જૂન મહિના દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસું કવર કરી લેશે અને વાવણી લાયક વરસાદ થઈ જશે. ટોટલ 3 તબક્કાની વાવણી હશે, પણ જૂન મહિનાની અંદર ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે. તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય, નદી નાળા છલકાઈ જાય અને એક પ્રકારે અતિવૃષ્ટિ જેવો પણ માહોલ છે. સૌપ્રથમ વાત ગુજરાતીના માધ્યમથી હું વાવાઝોડાની વાત નીકળી છે ભરતભાઈ, એટલે એક વાત ચોક્કસથી કહી દઉં, લગભગ મીડિયામાં કોઈ નામ નહીં સાંભળ્યું હોય, પણ હવે પછીનું સાયક્લોન આવશે, પૂરી સિસ્ટમ છે ગુજરાત ઉપર આવે તો ગુજરાતને ઘણું બધું નુકસાન કરી શકે. એ સાયક્લોનની કેટેગરીમાં નહીં જાય તો પણ ડીપ ડિપ્રેશન છે ને એ તીવ્ર રીતે ગુજરાતને ક્યાંય ગમરોડી શકે છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભાઈ ગત વર્ષે જે ઓછા વરસાદના કારણે આપણે જોઈએ છે કે ઉનાળુ પાક આ વર્ષે ખૂબ ઓછા લેવાયા છે. મોટાભાગના વિસ્તારમાં ઉનાળુ પિયત નથી થઈ શક્યા. શું લાગે છે સર, કેટલી તારીખ સુધીમાં ગુજરાતના મોસ્ટ ઓફ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે? આમ જોવા જઈએ તો ભરતભાઈ, જૂન મહિના દરમિયાન ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસું કવર કરી લેશે અને વાવણી લાયક વરસાદ થઈ જશે. ચોક્કસથી કહી શકાય કે 2 થી 3 તબક્કામાં વાવણી છે, જે 13-14 જૂનથી શરૂઆત થશે અને 25 અથવા તો 27 જૂન સુધીમાં ટોટલ 3 તબક્કાની વાવણી હશે. પણ જૂન મહિનાની અંદર ગુજરાતના લગભગ તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે. એ પછી જુલાઈ મહિનો છે, કેમ કે જે મેં આપને જણાવ્યું હતું, ગયા વર્ષે જે અલનીનો હતો, આ વર્ષે અત્યારે જોવા જઈએ તો જે અલનીનો અથવા તો લાનીનો બેમાંથી કશું જ નથી. અત્યારે જે છે તાપમાન ન્યુટ્રલ છે. હવે જુલાઈ મહિનામાં એ તાપમાન નીચે જાય અને લાનીના થશે, એટલે જુલાઈ મહિનામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદો જોવા મળશે, જેથી કરીને ખાસ કરીને ડેમો છે, ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય, નદી નાળા છલકાઈ જાય અને એક પ્રકારે અતિવૃષ્ટિ જેવો પણ માહોલ છે એ ગુજરાતની અંદર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. સારા વરસાદોને કારણે જુલાઈ મહિનો છે ભરપૂર રહેવાનો છે અને લાનીનાને કારણે ચોમાસું છે એ લગભગ ઓક્ટોબરની 25 તારીખ સુધી ચાલે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે કહીએ તો નવરાત્રી સુધી આ ચોમાસું છે ને એ ચાલવાનું છે. એટલે ચોમાસું લાંબુ ચાલવાનું છે, જેને કારણે જે પાણીની જે આપણે ગયા વર્ષે ખેંચ હતી એ ખેંચ આ વર્ષે જોવા નહીં મળે અને પાણીની વ્યવસ્થા છે એ પણ ગુજરાતની અંદર થાય. ખાસ કરીને ગુજરાતના તમામ ડેમો ઓવરફ્લો થઈ જાય જુલાઈ મહિનામાં, એટલે સમજો કે જુલાઈ મહિનામાં જ પાણીની સમસ્યા હલ થઈ જશે એવું મને ચોક્કસથી દેખાઈ રહ્યું છે. સર, રેમાલ વાવાઝોડાને લઈને પણ ઘણી અફવાઓ ચાલી રહી છે. શું લાગે છે ગુજરાત પર તેની કોઈ અસર જોવા મળશે? જો આમ જોવા જઈએ ને ભરતભાઈ, તો રેમલ વાવાઝોડું છે પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યું છે. મેં આપને જેમ કીધું કે જે વરસાદી સિસ્ટમ હોય એ પછી લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર, ડિપ્રેશન ને ડીપ ડિપ્રેશન સુધી આવે. ડીપ ડિપ્રેશન હોય ને ત્યાં કોઈ પણ જગ્યાએ દરિયાની અંદર 28 ડિગ્રી કરતા ઊંચું તાપમાન હોય એટલે સાયક્લોન સ્ટ્રોમ બને. સાયક્લોન સ્ટ્રોમ છે વધારે મજબૂત બને ત્યારે એને સિવિયર સાયક્લોન કહેવાય, વેરી સિવિયર સાયક્લોન કહેવાય. એ પછી આગળ સુપર સાયક્લોન, વેરી સુપર સાયક્લોન, એની અલગ અલગ કેટેગરી એ હોય છે માપદંડો મુજબ. હવે અત્યારે જોવા જઈએ તો જે રેમલ વાવાઝોડું હતું એનું નામ આપવામાં આવ્યું હતું ઓમાન તરફથી. ઓમાને એનું નામ આપ્યું હતું અને એ બંગાળની ખાડીમાં બન્યું છે. મોટા ભાગે જોવા જઈએ તો બંગાળની ખાડીના સાયક્લોન છે ગુજરાત ઉપર ક્યારે આવી શકતા હોતા નથી. આ એક ચોક્કસથી છે. ઘણી વખત ત્યાં મોટું સાયક્લોન સર્જાય અને એને ઘેરાવો મોટો હોય તો ગુજરાતમાં વરસાદની અસર ચોક્કસથી થતી હોય છે. પણ અત્યારે એ સાયક્લોન છે એ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક પાર્ટોને ડેમેજ કરી, ત્યાં લેન્ડફોલ કરી અને ત્યાંથી ખૂબ ઉત્તર પૂર્વમાં આગળ નીકળી અને અત્યારે લો પ્રેશરની કેટેગરી પણ વિખાઈ ગઈ છે. કેમ કે એ જ્યારે લેન્ડ કર્યું ને ત્યારે સિવિયર સાયક્લોનની કેટેગરી હતી. જ્યારે લેન્ડ કરી દીધું પછી સાયક્લોન સ્ટ્રોમ બને, એ પછી પાછું ફરીથી ડીપ ડિપ્રેશન બને, ડિપ્રેશન બને, વેલ માર્ક લો પ્રેશર, જેવી રીતે ઉપરની કેટેગરીમાં જાય એમ પાછું એ નીચેની કેટેગરીમાં આવે. એ લો પ્રેશરનું સ્વરૂપ પણ અત્યારે ગુમાવી ચૂક્યું છે. એટલે હવે એની કોઈ અસર નથી. ગુજરાતમાં પણ આવનારા દિવસમાં એની કોઈ અસર થવાની નથી. આ એક ચોક્કસથી જો અરબી સમુદ્રમાં આવનારા સમયમાં કોઈ તાપમાન જો ઊંચું રહે એમાં કોઈ સાયક્લોન બને તો ચોક્કસથી અસર થાય. પણ સૌપ્રથમ વાત ગુજરાતીના માધ્યમથી હું વાવાઝોડાની વાત નીકળી છે ભરતભાઈ, એટલે એક વાત ચોક્કસથી કહી દઉં, લગભગ મીડિયામાં કોઈ નામ નહીં સાંભળ્યું હોય, પણ હવે પછીનું સાયક્લોન આવશે તેનું નામ શું હશે, એ નામ કોણ આપશે? એ હવે પછીનો વારો છે એ પાકિસ્તાનનો છે. કેમ કે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેને લગતા તમામ દેશો છે, તમામ દેશોની 13 દેશની કમિટી છે. હવે આ 13 દેશની કમિટી છે એ દરેક દેશનો એક પછી એક વારો હોય છે. આ વખતે ઓમાનનો વારો હતો જેને રેમલ નામ આપ્યું હતું. હવે પછીનું સાયક્લોન બને એ નામ આપવાનો વારો હશે પાકિસ્તાનનો અને પાકિસ્તાન તરફ તેનું નામ અત્યારથી ઓલરેડી ફાઇનલ છે. હવે પછીનું કોઈ પણ સાયક્લોન બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં બનશે એનું નામ હશે અસના. હવે અસના છે એ ક્યારે બનશે એ વાત ગુજરાતીના માધ્યમથી આગળ આપણે કહેશું,
પણ ચોક્કસથી છે કે હવે પછીનું સાયક્લોન છે અસના હશે, રેમલ છે એ નીકળી ગયું, એની ગુજરાત ઉપર કોઈ અસર થઈ નથી અને હવે થવાની પણ નથી, એટલે એનાથી કોઈ ચિંતિત થવાની જરૂર નથી, કોઈ અફવાઓમાં આવવાની જરૂર નથી. આ એક ચોક્કસથી છે. અરબી સમુદ્રમાં અત્યારે હલચલ છે, અરબી સમુદ્રની હલચલ છે એના ઉપર નજર રાખવી પણ ખૂબ જરૂરી છે, કેમ કે ગુજરાતને ડાયરેક્ટ અસર કરતા હોય છે. અને અત્યારે જે રીતે વેલમાર્ક લો પ્રેશર છે એ મજબૂત બની રહ્યું છે, એટલે ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન સુધી પણ જશે. સાયક્લોનની કેટેગરીથી થોડુંક જ એક કદમ જ એ દૂર રહેશે, બહુ દૂર રહેશે નહીં. એટલે આ સિસ્ટમ છે એને આપણે કોઈ હળવાશથી લેવાની જરૂર નથી, એના ઉપર નજર પણ રાખવાની જરૂર છે. જોકે અત્યારે અમારા પ્રિડિક્શન પ્રમાણે લાગી રહ્યું છે કે એનો ટ્રેક છે એ લગભગ દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપર રહેશે, મુંબઈને પણ ઘણું બધું અસર કરતા રહેશે. કદાચ એનો ટ્રેક ચેન્જ થાય અને જો પૂરેપૂરી સિસ્ટમ છે ગુજરાત ઉપર આવે તો ગુજરાતને ઘણું બધું નુકસાન કરી શકે. એ સાયક્લોનની કેટેગરીમાં નહીં જાય તો પણ ડીપ ડિપ્રેશન છે ને એ તીવ્ર રીતે ગુજરાતને ક્યાંય ગમરોડી શકે છે. એટલે એના ટ્રેક ઉપર અમારી સતત નજર રહેશે અને એમાં ક્યાંય પણ ગુજરાતને ખતરો હશે તો ચોક્કસ અમારા તરફથી સૌ ગુજરાતીઓને માહિતી આપવામાં આવશે. ભરતભાઈ, બિલકુલ સર, છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે ભાઈ સિસ્ટમ ક્યારેક બદલી જતી હોય છે અને આપણે 3-4 વર્ષથી જોઈએ છે સતત વાવાઝોડું જોવા મળે છે. આ વર્ષે એવું લાગે છે કે ભાઈ અષાઢ મહિનાની શરૂઆતથી આસુ મહિના સુધી ક્યારેક કોઈ એવા વાવાઝોડાનો છેલ્લી ઘડીએ ખતરો હોઈ શકે? ભરતભાઈ, આમ જોવા જઈએ તો વાવાઝોડા બે સિઝન એની વાવાઝોડાની આવે છે વર્ષ દરમિયાન. એક પ્રી મોન્સૂન સાયક્લોન અને એક પોસ્ટ મોન્સૂન સાયક્લોન. પ્રી મોન્સૂન સાયક્લોન છે એ આમ તો એપ્રિલ એન્ડ થી લઈ અને જૂન એન્ડ સુધી એની શક્યતા હોય છે. અત્યારે જૂન મહિનાની હજી શરૂઆત થઈ છે, એટલે હજી જૂન મહિના જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી સાયક્લોનની શક્યતા આપણે નકારી ન શકાય. ગમે ત્યારે સાયક્લોન જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય. શું કામ? તો કે 30 જૂન સુધી દરિયાઈ તાપમાન છે એ ઊંચું હોય અને મેં આપને જણાવ્યું 28 ડિગ્રી આસપાસ તાપમાન હોય અથવા તો એનાથી વધારે હોય તો જ સાયક્લોન બને, બાકી સાયક્લોન છે એ નીચા તાપમાનમાં ક્યારેય બનતું હોતું નથી. 30 જૂન સુધી દરિયાઈ તાપમાન છે ઊંચું હોય એટલે 30 જૂન સુધી પ્રી મોન્સૂન સાયક્લોનની શક્યતા હોય છે. જુલાઈ મહિનામાં તાપમાન ડાઉન આવીએ એટલે ભાગ્યે જ ક્યારેક એવું બનતું હોય કે જુલાઈ ઓગસ્ટ મહિનામાં સાયક્લોન બને. પછી પોસ્ટ મોન્સૂન સાયક્લોનની વાત છે તો પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે 15 સપ્ટેમ્બર પછીથી શક્યતા હોય અને એ છેક નવેમ્બરની 30 તારીખ સુધી એ શક્યતા રહે છે, કેમ કે નવેમ્બરની 30 તારીખ સુધી દરિયાઈ તાપમાન છે ગરમ હોય. એટલે પ્રી મોન્સૂન સાયક્લોન અને પોસ્ટ મોન્સૂન સાયક્લોન આ બે સિઝન આપણે જોવા મળતી હોય છે ભારતની અંદર. અત્યારે હજી જૂન મહિનો ચાલી રહ્યો છે, એટલે જો જૂન મહિનાની અંદર કોઈ મોટી સિસ્ટમો દરિયામાં બને અને જો એને 28 ડિગ્રી કરતા ઊંચું તાપમાન જો કે હમણાં શક્યતા નથી પણ કદાચ મળી જાય તો એ સાયક્લોન બની શકે, એમાં વાતને નકારી ન શકાય. અને પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે એના માટે અત્યારથી કેવું ખૂબ અઘરું છે, કેમ કે 15 સપ્ટેમ્બર પછીથી તાપમાનો કેવા રહેશે એ આગળના ઉપર, કેમ કે સેટેલાઇટ અને અલગ અલગ મોડેલથી અમારું પ્રિડિક્શન થતું હોય છે. એમાં અમે મોડેલોના આધારે અત્યારથી જ સપ્ટેમ્બર મહિનાનું તાપમાન છે એના વિશે કહી શકતા નથી. પણ એ જો એવી શક્યતા ઊભી થશે તો તે સમય કહેશું. અત્યારે આપણે 30 જૂન સુધી એ સાવચેતી રાખવાની છે. 30 જૂન સુધી પણ જો સાયક્લોન બને તો આપણે એનાથી ખતરો ચોક્કસથી હોય છે. 30 જૂન પૂરી થશે એટલે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન પણ પૂરી થશે. અત્યારે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રની અંદર ભેજ છે તે નૈઋત્યના ચોમાસાને કારણે છે. નૈઋત્યનું ચોમાસું છે તે ઝડપથી આગળ પણ વધી રહ્યું છે અને હું આશા રાખું ભરતભાઈ કે નૈઋત્યનું ચોમાસું જેવી રીતે આગળ વધી રહ્યું છે ને એ ઝડપથી જો આગળ વધી જાય અને એક વખત દરિયાઈ તાપમાન છે નીચું આવી જાય તો આપણે શાંતિનો શ્વાસ લેશું. કેમ કે સાયક્લોન બને એ હંમેશા આપણા દેશ માટે કે રાજ્ય માટે હંમેશા નુકસાનકારક જ રહેતા હોય છે. અને તમે કહું આપણે એવી આશા નથી રાખતા કે કોઈ આવી આફત છે આપણા તરફ આવે કે આવી આફત છે આપણી નજીક ક્યાંય ઉત્પન્ન થાય. હું તો એવી આશા રાખું, આપણે તો શું પડોશી દેશોને પણ આવું નુકસાન ન થાય એવી આશા રાખું છું. પણ જો એમાં કોઈ બદલાવ હશે ને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તો પણ એમાં ગભરાવાનું હોય નહીં. એની આપણે સમજદારીથી અને સૂઝબૂઝથી દરેક ગુજરાતીઓએ સામનો કરવાનો હોય છે. ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર સર, અમારી સાથે જોડાયા તો હતા પરેશ ગોસ્વામી સર. જે રીતે તેમણે વાત કરી કે આ વર્ષે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, અષાઢ મહિનાથી આસુ મહિના સુધી અનરાધાર વરસાદ વરસવાનો છે અને ખેડૂતોએ કદાચ ગત વર્ષે કંઈક પાણીની કમી રહી ગઈ હતી તે કદાચ આ વર્ષે દૂર થઈ જશે. તો ત્યારબાદ આટલું જ, આવી જ કંઈક વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.